પ્રયાગરાજમાં મહાકુંભના સ્નાન માટે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। 144 વર્ષ બાદ પણ મહાકુંભનો આ પવિત્ર અવસર આવ્યો છે, ત્યારે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ પહોંચી રહ્યા છે। શ્રદ્ધાળુઓની ભીડને જોતા એસટી વિભાગે ખાસ બસ દોડાવવાનું આયોજન કર્યું છે। પ્રયાગરાજમાં મહાકુંભના સ્નાન માટે દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા એસટી તંત્રએ પણ કુંભ મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા વિશેષ વ્યવસ્થા કરી છે। ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે। ગુજરાત એસટી કરાવશે કુંભ મેળાની યાત્રા ₹8100ના પેકેજમાં। ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગે કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે। ₹8100માં 3 દિવસ અને 4 રાત્રિનો પ્રવાસ કરાવશે। પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પાડશે। 27 જાન્યુઆરીથી અમદાવાદથી પ્રયાગરાજ જવા એસટીની વોલ્વો બસ ઉપડશે। પ્રયાગરાજ ખાતે રોકાણ ગુજરાત પેવેલિયનની ડોર્મેટ્રી ખાતે કરવામાં આવ્યું છે। પેકેજનું ઓનલાઈન બુકિંગ 25 જાન્યુઆરીથી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફત કરી શકાશે। ગુજરાતથી પ્રયાગરાજનું અંતર લાંબુ છે, જેથી ટ્રાવેલિંગ દરમિયાન મધ્યપ્રદેશના શિવપુરીમાં હોટલમાં એક રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઈ છે। ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે। આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે। બસના ટાઈમ ટેબલ પર નજર કરીએ તો દરરોજ સવારે 7 વાગે અમદાવાદના ગીતા મંદિરથી બસ ઉપડશે, જે સાંજે 7 વાગે મધ્યપ્રદેશના શિવપુરી પહોંચશે। બીજા દિવસે સવારે 6 વાગે બસ શિવપુરથી ઉપડશે, જે બપોર બાદ પ્રયાગરાજ પહોંચશે। મહાકુંભના સ્નાન માટે 24 કલાક સુધી રોકાણ કર્યા બાદ ત્રીજા દિવસે બસ અમદાવાદ આવવા નીકળશે। ત્રીજા દિવસે બપોરે 1 વાગે બસ પ્રયાગરાજથી ઉપડશે, જે રાત્રે 11 વાગે મધ્યપ્રદેશના શિવપુરી પહોંચશે। રાત્રિ રોકાણ શિવપુરીમાં કર્યા બાદ ચોથા દિવસે સવારે 7 વાગે બસ શિવપુરીથી ઉપડશે, જે સાંજે 7 વાગે અમદાવાદ પરત ફરશે। વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે। ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આ જ પેકેજમાં કરવામાં આવી છે। માત્ર ₹8100માં 3 રાત્રિ અને 4 દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે। આમ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે મહાકુંભ પહોંચવા માટે ટ્રેન અને ફ્લાઇટ બાદ બસની પણ સુવિધા ઉપલબ્ધ થઈ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।